જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. બધાને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના. બધાય જગતગુરુ અને સદગુરુના ચરણોમાં પ્રણામ. અને આપણે તો ગાયોનું બધું કામ કરી પાઈ લીધા છે, નીરી દીધું છે અને ઘરે પૂરવાને લઈ ગયા છે ફૂલાવીને બહાર. આમ તો રહે જ તે, પણ હામી હોય ત્યાં સુધી ન રહે, તો ત્યાં સુધીમાં નીકળી જવાનું છે. તો હું અને શુભમ જઈશ આપણે તલગાજડા છે, ચિત્રકૂટ ધામ હનુમાનજીના દર્શન કરવા. એના કાકા ગયા છે દૂધ લઈને પોપટભાઈ ફાઉન્ડેશનવાળા ન્યા, એટલા માટે તલગાડા નજીક જ છે, એટલે અમે હાલી અને તલગાડા જાઉં. તો શુભમ પણ તૈયાર થઈ ગયો છે, જાવું છે ને હાલી એકી. તો હું અને શુભમ જઈશ. બાકી ઘરકામ થઈ ગયા, બા છે તો જેની એસવી શુભ એને રાખશે. જેની એસવી કાંઈ હાલી ન હોય કે એટલે એને હારે નથી લેતા, એટલે હું અને શુભમ બે જ જઈશી. શુભમ જેનીની સ્કૂલ આવી ગઈ છે અને શુભમ સ્કૂલને યાદ કરે છે કે અમે રોજ હાલીને અહીંયા પહોંચી છીએ. તો આ શુભમની નિશાળ છે અને હવે તલગાડાનો આ કોંજળીની સીમા અને આ બાજુ પણ એની છે. અને આપણે અહીંથી જ તે તલગાડાનો રસ્તો આવવાનો છે, તો અહીંથી વળશું અને જાહું આપણે તલગાડા પાછું વળી જાહું. એટલે પહેલાં તો પિઠોરી હનુમાનજી દાદાનું મંદિર આવશે, તો એના દર્શન કરશું. પછી આપણે પહોંચશું ચિત્રકૂટ ધામ હનુમાન દાદાએ. તો આ અમે જે રસ્તો વેળા છીએ તલગાડા તરફનો છે અને હું શુભમ વળી ગયા છીએ. અને અત્યારમાં પણ બહુ જ ગરમી થાય છે, પણ આગળ જોઈએ કે આજે વરસાદ શું કરશે, એ પલાળ છે કે શું. કારણ કે હાલીને જવાનું છે ઠેક આપણે ચિત્રકૂટ ધામ સુધી, તો ખબર નહીં કે વરસાદ પલાળશે. નાના નાના વૃક્ષનો છાંયો પણ મસ્ત આવે છે. અને હજી તો આપણે ઘણું બાકી છે, કારણ કે ગામનો રસ્તો જ વેળા છે, હજી તો ઘણો રસ્તો બાકી છે. તો બહુ જ થાય છે, પણ હજી આપણું પીઠરિયા બહુ આઘું છે. પણ 4 વ્હીલ બસ કે ગાડી ઉપર 2 વ્હીલ ઉપર ડેઈલી માટે જતા હોય, પણ આવી રીતના હાલી અને જ્યાં કુદરતી માહોલ છે એની વચ્ચે જાવું એક અનેરો લાવો મળે એવું લાગે છે. ધ્યાન રાખજો તપમ. તો વરસાદે જો આવો પરાક્રમ મૂક્યો છે. ગમે એટલો વરસાદ પડે તોય હું, કારણ કે પાણીની જગ્યા જવે જ તે. તો આવો રસ્તો બનાવી દીધો છે. રસ્તા વચ્ચે આવું થયું છે, જે આ રસ્તો છે અને આવું ખાડ પડી ગઈ. તો આપણે થોડુંક આપણે આવ્યા પછી આપણે પહોંચી ગયા છીએ પિઠોરિયા દાદાના મંદિરે. છીએ ચિત્રકૂટ ધામ મંદિરે જવાનું બાકી છે, પણ આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ. તો પરમ કૃપાળુ હનુમાનજીના ચરણોમાં એટલે કે પિઠોરિયા હનુમાનજીએ પહોંચી ગયા છે. અને શુભમભાઈ તો મંદિરના દાદરે ચડી ગયા છે અને દર્શન કરે છે. અને હું પણ દર્શન કરવાનું છું, તમે પણ બધા દર્શન કરી લો પિઠોરિયા હનુમાનજીના. જો કે અહીંયા આજુબાજુવાળા બધા દર્શન કર્યા જશે. જય કષ્ટભંજન દાદા, જય હનુમાન દાદા, જય પિઠોરિયા હનુમાન દાદા. તો પિઠોરી હનુમાનજીના દર્શન તો કરી લીધા, પણ હવે પ્રદક્ષિણા કરી લઈને. કેટલો મસ્ત વાતાવરણ છે અહીંયા, જાણે એમ લાગે છે પ્રકૃતિના તો ખોળે છે જ તે, પણ કુદરતના ખોળે આવી ગયા હોય, જે ઈશ્વરની વચ્ચે આવી ગયા હોય. વિશાળ વડલો છે, એની હેઠે ઝૂલો મૂકેલો છે. અને જ્યારે પણ મોરારી બાપુ અહીંયા આવે છે ત્યારે એના દર્શન કરે છે ને બાપુ અહીંયા ઝૂલા ઝૂલે છે. જ્યારે બાપુ આવે ત્યારે અહીં ઈંડોળો મૂકી દેવામાં આવે, તે દર્શન પણ કરે. આમાં બે મંદિરની સેમ સામો છે ઝૂલો. મંદિરનું પટાંગણ છે જે મંદિરની સામે છે, જેથી કરીને હનુમાનજીના દર્શન પણ. આંબા, આસોપાલવ, પક્ષીઓના પીવાના કુંડા, અને કેટલો મોટો વડલો છે. તો
આટલું બધું ગાયોનું આપણે કામ કરી અને છતાં એવા છીએ તો થાક નથી લાગતો, કંઈ મહેસૂસ નથી થતું અને આનંદ જ અલગ આવે છે. હનુમાનજીના દર્શન કર્યા પછી હાલીને આવ્યા તો જરાય થાક જેવું નથી લાગતું અને અહીંયા આવ્યા પછી એમ લાગે છે કે આપણે કોઈ ઈશ્વરના ધામમાં અથવા કે ઈશ્વરના ઘરે આવ્યા હોય એવું મહેસૂસ થાય. રસોઈ જ્યાં હનુમાનજીનો લોટ બનાવીને હનુમાનજીને ધરવામાં આવે છે. અહીંયા એક રૂમ છે, ઉપર પણ છે અને શુભમને પાણીની તરસ લાગી છે. ઓલા પક્ષીઓનો અવાજ આવે છે. તો ઘરે ભગવાનની આપણે પૂજાપાઠ કરતા જ હોય પણ જ્યારે એના ચરણોમાં આવી ત્યાં સાક્ષાત એના દર્શન કર્યા હોય એવી અનુભૂતિ થાય છે. તો આપણે હનુમાનજીના દર્શન કરી લીધા છે અને પોરો પણ થઈ ગયો છે. હવે જાઓ આપણે ચિત્રકૂટ ધામ હનુમાનજીના મંદિરે. આ કૂતરો છે, જે માણસ આવે એને સામો આવતો રહેશે આવો એમ કહેવા માટે. અને હવે દર્શન કરી અને ચિત્રકૂટ ધામ પીઠોરિયા બાપાના દર્શન કરી લીધા છે અને ચિત્રકૂટ ધામના દર્શન કરવા જઈએ છીએ. તો જોઈ છીએ અહીંયા પીઠોરિયા દાદાની દર્શન થઈ ગયા છે. ઓય તું અહીંયા રે, તાર ન થવાનું, એ આપણને ચિત્રકૂટ મૂકો આવે છે. મસ્ત દર્શન થઈ ગયા છે અને તમે પણ કરી લેજો દર્શન. અને હવે આપણે જઈએ છીએ ચિત્રકૂટ ધામ, પણ ત્યાં તો નક્કી નહીં, કદાચ બાપુ હશે તો અલાઉડ નહીં હોય ફોનનો વિડીયો ઉતારવાનો, અને હશે તો આપણે આગળ ઉતારશું. શુભમ તો જો ફૂલ લેવા મળ્યો. શુભમને ફૂલ બહુ ગમે કા શુભમ? તો વરસાદ નથી હજી આવ્યો, ગરમી થાય છે પણ તડકો મસ્ત છે. તો વગર વરસાદે આપણે પોગી જવું એવું છે ને. નકરી કરણના ફૂલ અડાવે છે. આસો ગુલાબી છે ને જે આ ગુલાબી છે ને આની સુગંધ બહુ મસ્ત આવે છે. લીમડો છે, વડલો છે, પીપળો છે, મસ્ત છે. પણ બીજા અલગ અલગ છે, એમાં ખબર નથી પડતી કે હેના છે. પણ બહુ મસ્ત વૃક્ષો વાવેલા છે કે જ્યાં બાવળ સિવાય કાંઈ ન થતું ત્યાં આવા અલગ અલગ વૃક્ષો કે જે બાપુના આપણે ચિત્રકૂટ ધામ જઈ ત્યાં આવા આડા આવે તો બહુ મસ્ત વાતાવરણ થઈ જાય. તો આ એક નદી નહીં પણ તળાવ કહેવાય, જે મસ્ત પાણીથી ભરાઈ ગયું છે એટલા વરસાદમાં. અને આ પાણી હવે બધા વૃક્ષો અહીંયા જે વાવ્યા છે આપણે તળગાડાથી ઝાઝા દૂર નથી, ઘણો રસ્તો વહી ગયો છે. અને અહીંયા તળાવ એ બાજુમાં પાણીનું ભરાઈ ગયું છે. અને અહીંયા જે ગૌચર જમીન કહેવાય છે ને, તો અહીંયા આટલી જમીનમાં જો માલ કેવી રીતના મસ્ત ચરે છે. જે પછી ઘેટા હોય, બકરા હોય, ગાયું હોય કે ભેહું હોય, બધાને પેટ પૂરતી નિરણ મળે. ગમે એટલો નીરવ આપણે બહારનો લઈને નીરીએ અને માલ સરીને ખાય એ કંઈક અલગ જ કહેવાય. તો જો અહીંયા એટલું સરાણ છે, બધું મસ્ત વૃક્ષો એ બાપુ એ બધા અહીંયા વવરાયેલા છે, જે બાપુના સેવકો હોય એણે. અને પાણીની સુવિધા મસ્ત છે અને માલ બધા જો અહીંયા સરે છે. તો આજે ગુરુ પૂનમના દિવસે હનુમાનજીને તો દર્શન કરીને આનંદ મળ્યો, પણ આ જમીન છૂટા માલ જે સરે છે ને એ જોઈને કંઈક અલગ જ આનંદ મળ્યો. ઊભા રસ્તે આવતા રહ્યા છીએ અને અહીંયા રસ્તામાં રામાપીરનું મંદિર આવે છે તો બહારથી દર્શન કરી લેવું. જય રામાપીર બાપા. આ કાળ ભૈરવ બાપાનું છે અને રામાપીરનું છે. થાક લાગી ગયો, હાલે હું પી લે હમણાં. તો અમે હારે પાણી કે એવું કાંઈ નહોતું લીધું અને રસ્તામાં ત્યાં પાણી આડું નહોતું આવ્યું. ઘર તો ઝૂંપડી હતી જો કે ત્યાં તો મળી રહે, પણ અમે ત્યાં પીધું નથી. એટલે શુભમને તરસ લાગી તો પોરો ખાવા બેઠો, ખબર નહીં કાંઈ રસ્તામાં પાણી જતું હશે તો ઈશ્વરે પાણીનો પણ ભેટો કરાવી દીધો છે. ઠંડુ ઠંડુ છે
તો તરે હે સીપી ગઈ પોરોય થઈ ગયો હવે જાય છે હનુમાનજીના મંદિર ચિત્રકૂટ ધામ હવે પોગાઈ જાય રોજ નિશાળે જાય અને બેન્ચીસે ઉપર બેહે એટલે વધારે થાક લાગે છે શુભમને અને રસ્તો બધો કપાઈ ગયો છે ગામમાં આવી ગયા છે તલગારડાની હાવ ગામની નજીક તો જોઈ છે શુભમભાઈનો સાથ રહે એમ પોગાડ થાય શુભમ કા તારી સાઈડે અમે હતા ને તો ક્યાં ના ક્યાંય હાલીને પોગી જતા અમને કાકા દૂધ દઈ પોપટભાઈ ફાઉન્ડેશન વાળા ત્યાંથી લઈ અને ચિત્રકૂટ ડાયરેક્ટ આવશે અને અમે અહીંથી હાલી અને ચિત્રકૂટ પહોંચશું પણ જોઈ છીએ હવે ત્યાં તો હું કદાચ વિડીયો ઉતારી શકું કે ન ઉતારી શકું ને અહીંયા નદી આવી ગઈ ભેગી થાય જે કોંજળીની પણ છે તલગાડાની છે અને આ આવી ગયું છે ગામ તલગાડા તલગાડા બાપુનું ગામ અને ચિત્રકૂટ મંદિર તો છે જ પણ હારોહાર શુભમના કાકાનું મામાનું ગામ પણ છે અને મારા હાહુનું પિયર પણ આ જ ગામમાં છે એટલે આમ જરા અજાણ્યું નથી ને હાવ નજીક પડે એટલે જરા અજાણું લાગે પણ નહીં तो कई वस्तु जोड़ी जा सकती है તો ઘરે પોગી ગયા છે ને આવતા હવે જો જેની પપ્પા ઢાળી એમ ગયા છે ને જેનિશા કવરાવતી હતી કારણ કે આ પેન્ટ છે ને એસવીનું છે પોટી એસવીની છે સ્ટોપ છે ને જેનીનું છે છે 3 અને ગૌરી વ્રત વાળી છોકરીઓ હતી તે બધી અત્યારે ગોરમાનું મામેરું લઈને આવી હતી બધો એને શણગાર મૂક્યો હતો ગોરમાનો જે હોય અને મસ્ત તૈયાર થઈ હતી જેમ લગ્નમાં તૈયાર થાય ને એવી રીતના અને અહીંથી તો આપણે વધાવી લીધું છે મામેરાને અને નાની નાની છે છતાં એનો કેટલો હરખ અને ઉલ્લાસ જ કંઈક અલગ હતો એનો અને જેની નેશવી જોતા જેનીને તો એમ થઈ ગયું હું કેજી વ્રત થઈ